નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં. ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 6 ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 5 મમ વિદ્યાલય. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યોનું અનુલેખન કરો. અહીં તમને જે વાક્ય આપેલું છે તેમનું તમારે સેમ ટુ સેમ એટલે કે તેવું જ વાક્ય તમારે નીચે સુંદર અક્ષરે લખવાનું છે. જોઈએ. પશ્ય અનિલઃ એષઃ મમ વિદ્યાલય. નંબર 2, મમ વિદ્યાલયઃ સુંદરઃ અસ્તિ. નંબર 3, વિદ્યાલય વિશાલઃ અપि અસ્તિ. નંબર 4, અહં પ્રતિદિनं વિદ્યાલયમ આગચ્છામિ. નંબર 5, મમ વિદ્યાલયસ્ય આરંભः એકાદશવાદને ભવતિ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃત ભાષામાં વાક્યો બનાવો. નંબર 1, મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ નનુ સુંદરઃ. નંબર 2, અહં ખાલી જગ્યા ક્રીડાં કરોમિ ક્રીડાંગણે. નંબર 3, અહં ખાલી જગ્યા પુસ્તકં પઠામિ પુસ્તકાલયે. નંબર 4, ઉદ્યાને ખાલી જગ્યા અસ્તિ ઔષધબાગઃ. નંબર 5, મમ વિદ્યાલયે ખાલી જગ્યા અસ્તિ ઉદ્યાનમ. પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. નંબર 1, હું પ્રાર્થના કરું છું અહં પ્રાર્થયામિ. નંબર 2, તે સંસ્કૃત ભણાવે છે સઃ સંસ્કૃતમ પાઠયતિ. નંબર 3, મને સંસ્કૃત બહુ ગમે છે મમ સંસ્કૃતમ અત્યંત રોચતે. નંબર 4, પુસ્તક લોકમિત્ર છે પુસ્તકમ લોકમિત્રમ ભવતિ. નંબર 5, મારો વર્ગખંડ સુંદર છે મમ કક્ષા સુંદર અસ્તિ. પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. નંબર 1, ભવતઃ વિદ્યાલયસ્ય નામ કિમ. તો મમ વિદ્યાલયસ્ય નામ નતાડિયા પ્રાથમિક વિદ્યાલય અસ્તિ. નંબર 2, વિદ્યાલયસ્ય આરંભः કદા ભવતિ. મમ વિદ્યાલયસ્ય આરંભः એકાદશવાદને ભવતિ. નંબર 3, વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્યસ્ય નામ કિમ. તો વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્યસ્ય નામ રામચંદ્ર અસ્તિ. નંબર 4, ભવતઃ રુચિકર વિષયઃ કઃ. મમ પ્રિયં વિષય ગણિતમ અસ્તિ. નંબર 5, ભવતઃ રોપિતઃ વૃક્ષઃ કઃ. તો જવાબ આવશે મમ રોપિતઃ વૃક્ષઃ આમ્રવૃક્ષઃ અસ્તિ. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. શરૂઆત. તો આરંભઃ. નંબર 2, ક્યારે કદા. નંબર 3, અરે અહો. નંબર 4, તો તહિ. નંબર 5, જો પશ્ય. પ્રશ્ન નંબર 6, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો. તવ નામ કિમ. સૂર્યઃ ઉષ્ણ અસ્તિ અહં વિદ્યાલયે પઠામિ. આદિત્યઃ તેજસ્વી અસ્તિ. કિમ ત્વં વિદ્યાલયે ગચ્છસि. અહં કિંચિત સમયે વિશ્રામં કરોમિ. ગગને બાદલાઃ દૃશ્યન્તે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.